બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું જે ઇકબાલગઢ અને આ ઇકબાલગઢથી ખારા જતા રસ્તામાં જે બ્રિજ આવેલો છે, આ બ્રિજનું જે કામ થઈ રહ્યું છે અને આ કામને લઈને લોકોનું ટોળું એકઠું થયું હતું. કારણ કે જે 62 દિવસની જે સમય મર્યાદા હતી, આ સમય મર્યાદામાં કામ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો. જોકે લોકોનું ટોળું એકઠું થતા આરએનબીના અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આરએનબીના અધિકારીને સવાલો કરતા આખરે આરએનબીના અધિકારીએ ચાલતી પકડી હતી. જોકે બીજી તરફ મીડિયા દ્વારા જે સ્થાનિક લોકો છે, આ લોકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે પુલનું કામ થઈ રહ્યું છે, આ કામમાં જે ગુણવત્તા છે, આ ગુણવત્તા પૂરતા પ્રમાણમાં ન હોવાના આક્ષેપની સાથે મીડિયા દ્વારા સવાલો પૂછતા આરએનબીના અધિકારીએ ચાલતી પકડી હતી. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું અમીરગઢ તાલુકો અને અમીરગઢ તાલુકાનું જે ઇકબાલગઢ ગામ છે, આ ઇકબાલગઢ ગામથી જે ખારા જે રસ્તો પસાર થઈ રહ્યો છે અને આ રસ્તા પર જે બ્રિજ છે, આ બ્રિજ બનાસ નદી પર હતો. જોકે આ બ્રિજ જર્જરિત હાલતમાં થતાની સાથે જિલ્લા કલેક્ટર દ્વારા 62 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો અને તેનું સમારકામ શરૂ કરવા માટે કામ કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે 62 દિવસની જે સમય મર્યાદા હતી, આ સમય મર્યાદા પૂરી થઈ, પરંતુ જે બ્રિજનું કામ હતું, આ બ્રિજનું કામ પૂરું ન થયું અને આખરે વધુ 30 દિવસની સમય મર્યાદા કોન્ટ્રાક્ટર દ્વારા માંગવામાં આવી હતી. પરંતુ આ 30 દિવસની સમય મર્યાદા પણ પૂરી થઈ, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂરું ન કરાતા 15 થી વધુ ગામના લોકો એકઠા થયા હતા અને બ્રિજ ઉપર આ કોન્ટ્રાક્ટરને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે આ વાતની જાણ થતાં આરએનબીના અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળ ઉપર પહોંચતાની સાથે જે 15 થી વધુ ગામના જે ખેડૂતો હતા, આ ખેડૂતોએ આ જે અધિકારી હતા, અધિકારીનો ઉધડો લીધો હતો અને અધિકારીને કહ્યું કે આ જે કામ છે, આ કામ 62 દિવસમાં પૂરું કરવાનું હતું. પરંતુ 62 દિવસની જગ્યાએ વધુ 30 દિવસનો સમય થયો, પરંતુ હજુ સુધી કામ થયું નથી. જોકે બીજી તરફ જે ગામના લોકો છે, આ ગામના લોકો દ્વારા આ જે કામ છે, આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું અધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ અધિકારી દ્વારા રટણ કરવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર થયો નથી. જોકે આ તમામ બાબતને લઈને ગામજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ઇકબાલગઢના બનાસ નદી ઉપર પુલ બની રહ્યો છે. ઇકબાલગઢ અને બાલુંદ્રાની વચ્ચે બનાસ નદીના પુલ ઉપર જે કામકાજ ચાલુ છે, પણ એ ગોકાલ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે. કલેક્ટરશ્રીના આદેશ મુજબ 62 દિવસમાં કામ પૂર્ણ કરવાનું હતું. એમને ટેન્ડરની અંદર જાહેરાત કરી કે 62 દિવસમાં કામ પૂર્ણ થશે. 62 ની જગ્યાએ આજે 95 દિવસ થયા, પણ છતાં કામનું પૂર્ણાહુતિ થઈ નથી. અને આજે સાહેબ આવ્યા હતા એ કે હજી અઠવાડિયામાં તમારું કામ પૂરું કરશે એવું કહીને ગયા છે. અને જે અહીંયા કામ ચાલુ રહે, આજે આમ જનતા પબ્લિક 500 થી 1000 માણસો આજે પુલ ઉપર આવ્યા હતા. એમને જોયું કે પુલની સાઈડો બને છે, એમ કે સાહેબ કેટલા ઇંચ સરિયા નાખ્યા, એટલે કે 6 ઇંચ અને અંદર કેમિકલ ભર્યું. જયારે એક પુલ તોડીને એમને બતાવ્યું તો એ સરિયો 1 ઇંચ થી 1.5 ઇંચ જ હતો અને કોઈ કેમિકલ બેમિકલ કશું હતું નહીં. એટલે સરકાર સાહેબ શ્રીને કહેવાનું થાય કે આ કામ યોગ્ય કરે, એવું ટેન્ડરને લગતું કામ કરે એવું સારું અને તાત્કાલિક પૂરું કરે. મારું કહેવાનું એક થાય છે કે જયારે આ ચોમાસાનો ટાઈમ આવી ગયો, 4 મહિનાનો ટાઈમ આવી ગયો છે, ચોમાસું નદીમાં ચાલુ થઈ જશે, પબ્લિકને આવવા જવામાં ખૂબ તકલીફ પડશે અને છોકરોને ભણવામાં બહુ તકલીફ પડશે. તેના માટે સરોવર આપણે અંડરબ્રિજ નીચે થઈને જવું પડે, ત્યાં પાણી ભરાઈ જાય છે, તો અહીંયાને બાળકોને જવા માટે ભણવામાં ખૂબ તકલીફ થાય છે. એના માટે એ લોકો પુલ એકદમ ઝડપથી ચાલુ કરે અને કામગીરી બહુ ખરાબ અંદર સાઈડમાં જે પિલ્લર ભરાય છે એમાં ખરાબ કરી છે, સરિયા 1 જ ઇંચ નાખ્યા છે. તો રૂબરૂ એને કામ સારું કરી અને સરસ રીતે થાય એવી રીતના કામ અમે ગામ લોકો માગણી કરીએ છીએ. અધિકારીને એમને રૂબરૂ બતાવી દીધું, એમને એક પિલર તોડીને પણ બતાવ્યું, તો એમાં 1 જ ઇંચ સરિયા નાખેલા છે. એમાં રૂબરૂ એમને બતાવ્યું, એમને એ લોકોએ કોઈ કીધું નહીં, કોન્ટ્રાક્ટરને પણ કોઈ વાત કરી નથી એ લોકોએ, પણ એમને એમ કીધું કે આ રીતે જ કામ થશે. એમને કોઈ એને હેડક્વાર્ટર બીજું કોઈ બતાવ્યું નથી. એમને કીધું કે 7 દિવસમાં ચાલુ થઈ જશે, પણ ચાલુ થાય ઝડપથી ચાલુ થાય એવી મારી માંગણી છે અને કામ સારું થાય એવી મારી માંગણી છે. માંગણી છે અધિકારીને પોતે એમને એમ કીધું કે કડક કોન્ટ્રાક્ટરની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રજૂઆત એક જ હતી કે 62 દિવસ માટે કામ બંધ કરવામાં આવેલો હતો. ઇકબાલગઢથી ખારા બનાસ નદીનો બ્રિજ, જેને 62 દિવસ પૂર્ણ થયા છતાં ફીર 30 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું, પણ છતાં આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી. જેથી કરી અને અમે આજુબાજુના 500 માણસો દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને ધ્યાને લેતા અમને મૌલિકભાઈ પટેલને બોલાવેલા. મૌલિક પટેલ હાજર રહેલા આરએનબી માંથી, અને જે કોન્ટ્રાક્ટરની બેદરકારી એમના આગળ અમે રજૂ કરી અને કોન્ટ્રાક્ટરને એ લોકો થોડુંક છાવરવાની પ્રયત્ન કરી રહ્યા હતા, પણ છતાં બી એમને મૌખિક ઠપકો આપ્યો છે. હવે લેખિતમાં તો શું આપે છે એ, અને સળિયા કે જે પ્રોટેક્શન દિવાલના સળિયા 1 ઇંચ થી 1.5 ઇંચ અંદર નાખી અને ડ્રિલિંગ કરી અને ઉપર માલ નાખી દીધો છે, જેથી કરી અને કોઈ વાહનની ટક્કર લાગશે, કોઈ બાઇકની ટક્કર લાગશે, કોઈ માણસ ટેકો લઈને ઉભો રહેશે તો એ પ્રોટેક્શન દિવાલ નદીમાં પડશે અને મોટું સંકટ ઉભું થશે. એની અમે જાણ કરી છે મૌલિકભાઈને. હવે આગળની કાર્યવાહી શું અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે એ જોઈ રહ્યું.
તમે જો તે પ્રકારે ગ્રામજનોનું કહેવું છે કે જે ટેન્ડર પ્રક્રિયા હતી, આ ટેન્ડર પ્રક્રિયામાં જે સમય મર્યાદા 62 દિવસની હતી, પરંતુ હજુ સુધી 62 દિવસથી વધારે 30 દિવસ વધુનો સમય માગવામાં આવ્યો અને આ 30 દિવસની મર્યાદા એટલે કે 95 દિવસ જેટલો સમય થયો, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા આ જે બ્રિજ છે આ બ્રિજનું સમારકામ કરવામાં નથી આવ્યું. આગામી સમયમાં જે ચોમાસું છે, આ ચોમાસાને લઈને 15થી વધુ ગામના જે લોકો છે, જે ખેડૂતો છે, જે વિદ્યાર્થીઓ છે, એમને તકલીફ પડી રહી છે. ત્યારે બીજી બાજુ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, આ ભ્રષ્ટાચારને લઈને અધિકારીને સવાલો પૂછતા અધિકારીએ ચાલતી પકડી હતી. જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે અધિકારી છે, અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ઇકબાલગઢ ખારા બ્રિજ ઉપર આવેલ બનાસ બ્રિજ રિપેરિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એ બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ માટે સલામતીના ભાગરૂપે જાહેરનામું પાડી ઉપરથી આપણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ કરેલો હતો. જે કામગીરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂરી થયેલ છે. હવે એના ઉપર વેરિંગ કોટની કામગીરી બાકી છે. વેરિંગ કોટની કામગીરી કરી ત્યારબાદ એના ઉપર લોડ ટેસ્ટ કરી અને લગભગ અંદાજિત 1 વીકમાં આવા આપણે આ બ્રિજ ઉપરથી ફરીથી ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરી શકીએ. કેટલા દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો? બ્રિજ આપણે 62 દિવસ માટે બંધ કર્યો હતો. એના પછી જે બાદ ત્યારે એ સમય દરમિયાન આપણે કામગીરી કરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની. શું કારણસર આટલી લંબાઈ ખેંચવી પડી? લંબાઈ એટલે આમાં એક ટેકનિકલ કાળજી રાખીને કરવા જેવું કામ છે. આખું બ્રિજનું સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ કરી ત્યારબાદ એમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાની હોય છે. એટલે એના સલામતીના ભાગરૂપે આપણે બ્રિજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખ્યો. 15 થી વધુ ગામોનો આક્ષેપ છે કે માત્ર 1 ઇંચ જ સળિયા અંદર નાખવામાં આવે છે પિલરની અંદર. એ ખોટી વાત છે. ખોટી વાત નથી સાહેબ, સાચી વાત છે. કામગીરી ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે. નથી થઈ રહ્યું. સાહેબ, હજુ કેટલો સમય લાગશે તમારા અંતે? એક અઠવાડિયામાં આપણે પ્રયત્ન સાહેબ, તમે કરીએ છીએ જૂઠ કે એક બોલ્યું. અઠવાડિયામાં બ્રિજ ઉપરથી સાહેબ, ભ્રષ્ટાચાર સાબિત થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો સામે જે રીતે સરકારના આદેશ મુજબ કડક પગલાં લેવામાં આવશે. 1 ઇંચ જ નોખ્યા સાહેબ, જૂઠ કેમ બોલ્યા તમે? 1 ઇંચ હરિયા જૂઠ કેમ બોલ્યા? તમે જો તે પ્રકારે અધિકારીઓનું કહેવું છે કે જે ગામ લોકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ આક્ષેપ ખોટા છે, કારણ કે જે નોટિફિકેશન જે ટેન્ડર પ્રક્રિયા છે, ટેન્ડર પ્રક્રિયા દ્વારા જે કામ છે એ કામ કરવામાં આવ્યું છે. કામમાં ક્યાંય કચાશ કરવામાં નથી આવી. જોઈએ આવનાર સમયમાં જે આક્ષેપોને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આ જે કામ છે આ કામને લઈને તપાસ કરવામાં આવે અને આ તપાસને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.